નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી વિટર શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 કલરવ, બરાબર, એટલે કે ગુજરાતી પર્યાવરણ. એમાંનો એકમ 7 છે, જેનું નામ છે ચપટી વાગી, બરાબર. આની પહેલા આપણે એકમ 6 કયો જોયા હતા, યાદ છે મિત્રો? તો કે મજા પડે જે આપણે એકમ જોઈ ગયા. અને હવેનું 7મો એકમ છે ચપટી વાગી, બરાબર. તો અહીંયા આપણને ગીત આપ્યું છે, બરાબર. તો જોઈ લઈએ ગીતમાં શું કહેવા માંગે છે, પછી આપણે નીચે કંઈક પ્રશ્નોના જવાબ છે એ પણ લખવાના છે, બરાબર. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, બરોબર. તો અહીંયા શું કહે છે, બાળક ચપટી વગાડવાનું કહે છે. કઈ રીતે ચપટી વગાડવાનું કહે છે? તો કે હાલતા ચાલતા, બરોબર, લખતા વાંચતા, બરોબર, દોડતા અને કૂદતા, ખાતા ને પીતા. પછી આ બધી ક્રિયાઓ કરી અને ચપટી વગાડવાનું કહે છે. હાલતા ચાલતા, લખતા વાંચતા, દોડતા કૂદતા, ખાતા પીતા. પછી કે છે કોના કોના કાનમાં ચપટી વગાડવાનું કહે છે? તો કે ભાઈના કાનમાં, બહેનના કાનમાં, પપ્પાના કાનમાં અને મમ્મીના કાનમાં, બરોબર. એવી રીતે ચપટી વગાડવાનું કહે છે. તો એક નવો શબ્દ આપણને શું મળ્યો અહીંયા? તો કે ચપટી. બધાને આવડતી જશે, ચપટી વગાડતા આવડે છે, ચપટી વગાડવાની, બરોબર. પછી નીચે આપણને આપ્યા છે જવાબ આપો. તો કે છે તમે કોના કોના કાનમાં ચપટી વગાડજો? તો કે ભાઈના, બેનના, મમ્મીના, પપ્પાના, બરોબર, દાદાના, દાદીના. તમારા મમ્મીનું નામ શું છે? તો અહીંયા મિત્રો તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. તમારા પપ્પાનું નામ શું છે? તો અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. તમારા ભાઈનું નામ શું છે? તો અહીંયા તમારે તમારા ભાઈનું નામ. તમારી બહેનનું નામ શું છે? તો અહીંયા તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? જેમાંથી જે મોટું હોય એ લખવાનું છે. જો બહેન મોટી હોય તો બહેન લખવાનું, અને ભાઈ મોટો હોય તો ભાઈ લખવાનું છે. પછી છે પપ્પાના બહેનને શું કહેવાય મિત્રો? તમારા પપ્પા હોય અને એની જે બહેન હોય તો એને તમે શું કહે છો? ફોઈ, બરોબર. તો પપ્પાની બહેનને આપણે શું કહીએ? ફોઈ અથવા તો ફઈ, બરોબર. પછી મમ્મીની બહેનને શું કહેવાય? તો કે મમ્મીની બહેનને આપણે શું કહીએ? તમારી મમ્મી હોય અને એમના જે બહેન હોય એને આપણે શું કહીએ? તો કે માસી. તો પપ્પાની બહેનને ફઈ કહેવાય અને મમ્મીની બહેનને માસી. પપ્પાના ભાઈને શું કહેવાય? બરોબર. જો પપ્પાના ભાઈ નાના હોય તો બરોબર, એને આપણે શું કહીએ છીએ? કાકા, બરોબર. અને પપ્પાના ભાઈ જો મોટા હોય તો દાદા કહેવાય, બાપુ કહેવાય, બરાબર. ઘણા જુદું જુદું કહેતા હોય છે, બરાબર. બાપુ પણ કહી શકાય અને દાદા પણ કહી શકાય. તો મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મમ્મીના ભાઈ છે એને શું કહેવાય? તો કે મમ્મીના ભાઈને મામા કહેવાય, બરાબર, મામા. તો અહીંયા છે તમારે તમારા મમ્મી પપ્પાનું નામ, ભાઈ બહેનનું નામ લખવાનું છે, અને અહીંયા જે લખ્યું છે એ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. પછી છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડવાનું છે, બરાબર. તો પેલા કહેવાનું છે કે કોણ કોણ રહે છે તમારા ઘરમાં, બરાબર. તો તમારા ઘરમાં જે જે રહેતું હોય એને ચિત્ર સાથે જોડવાનું છે. તો કે તમારા ઘરમાં જો બહેન છે તો ચિત્ર સાથે જોડેલું છે. પપ્પા તો કે ચિત્ર સાથે, બરાબર. મમ્મી, પછી ભાઈ,
પછી દાદા દાદી રહેતા હોય તો જોડવાનું છે અને જો ન રહેતા હોય તો જોડવાનું નથી. બરોબર, જો રહેતા હોય તો તમારે જોડી દેવાનું છે, ન રહેતા હોય તો નહીં જોડવાનું. જે રહેતા હોય એને તમારી સાથે ઘરના ચિત્ર સાથે જોડવાનું છે. પછી છે કહો મિત્રો. તો અહીંયા ચિત્રો જોઈને બોલવાનું છે. તો કે જુઓ અહીંયા સવાર થઈ, બરોબર, સૂર્યોદય થાય છે એટલે શું કરવાનું છે? ઉઠવાનું છે. બરોબર, ઉઠી બ્રશ કરી નાઈ ધોઈ શું કરે છે? અહીંયા તમારે નાહવાનું છે અને ટુવાલથી તમારું ડીલ પોછવાનું છે. બરોબર, ત્યારબાદ નાઈ ધોઈને તૈયાર થઈને શું કરવાનું છે? તો કે આવી રીતે તમે રેડી થઈ જાઓ પછી દાદીને થોડાક ફૂલ લાવી આપવાના. શેના માટે? તો કે પૂજા માટે. બરોબર, દાદીને તમે ફૂલ લાવી આપીને એમાં તમારે મદદ કરવાની છે. ત્યારબાદ તમારે શું કરવાનું? તો કે દાદાની વાર્તા સાંભળવાની હોય. બરોબર, દાદાને આવી રીતે દાદા તમને જે વાત કહેતા હોય એને તમારે સાંભળવાનું ધ્યાનથી, એનું તમારે પાલન કરવાનું છે દાદાની વાતનું. ત્યારબાદ જોવો તો કે મમ્મી પપ્પાને તમારે મદદ કરવાની છે. બરોબર, આવી રીતે કોઈ મમ્મી પપ્પા આવ્યા હોય તો તમારે મદદ કરવાની છે, બહારથી આવ્યા હોય તો. પછી છે તમારે અહીંયા ફૂલ છોડને મિત્રો શું આપવાનું છે? પાણી આપવાનું છે. એ પણ એક વર્ક જ છે. અને જો છોકરી હોય તો મમ્મીને શું કરવાનું છે? રસોઈમાં મદદ. જો ફ્રૂટ લાવી આપે છે મમ્મીને. બરોબર, ત્યારબાદ તમે રસ્તા ઉપર જાઓ છો દાદા સાથે કે ગમે ત્યાં ફરવા જાઓ છો તો હાથ પકડીને જ જવાનું. બરોબર, હાથ મૂકી નહીં દેવાનું, એમની સાથે ચાલવાનું છે. એમનો હાથ પકડી અને જવાનું. બરોબર, તો આવી રીતે આપણે ચિત્રો જોઈ અને બોલવાનું છે. ત્યારબાદ છે ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા આપણને પીળો કલર આપેલો છે. બરોબર, તો અહીંયા શું કીધું છે? લ છે, લસણનું ચિત્ર આપેલું છે. તો લસણનો લ આપણે કહી શકીએ. તો લ તમને જ્યાં દેખાય છે તો ત્યાં તમારે શું કરવાનું મિત્રો? પીળો કલર કરવાનો છે. બરોબર, તો અહીંયા લ છે, પછી એક અહીંયા લ છે. જોઈ લેવાનું લ ક્યાં ક્યાં આપ્યા છે. બીજા કઈ લ રહી નથી જતા ને. બરોબર, પછી આપણને આપ્યું છે ટમેટાનું ચિત્ર. તો ટમેટાનો ટ થાય તો આમાં ટ જ્યાં દેખાય છે તમને તો ત્યાં તમારે પીળો રંગ કરવાનો છે. બરોબર, એક અહીંયા આવશે ટ, પછી આમાં આવશે ટ. બરોબર, તો આવી રીતે તમારે ટ ને ઓળખી અને આવી રીતે રંગ પૂરવાનો છે. અહીંયા જોઈએ ચકલીનો ચ થાય. બરોબર, ચકલી આપી છે તો અહીંયા ચ જ્યાં છે, અહીંયા ચ હોય તો ત્યાં તમારે પીળો રંગ કરી દેવાનો છે. બરોબર, શબ્દને ઓળખવાના છે, મૂળાક્ષરને ઓળખવાનો છે. ખ છે, ખમીસનો ખ. બરોબર, ખમીસ. ખમીસ એટલે શું થાય મિત્રો? શર્ટ. એટલે કે ખમીસનો ખ છે તો અહીંયા ખ ને ઓળખી અને તમારે રંગ પૂરવાનો છે. આવી રીતે બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખ, બરોબર, બીજો ક્યાંય ખ રહી નથી જતા એ જોઈ લેવાનું. તો આવી રીતે તમારે તમારી બુકમાં રંગ પૂરવાનો છે. પછી છે ઓળખો અને રંગ પૂરો. લ, તો તમારે લ માં શું અહીંયા શું કરવાનું છે? લ માં કેવો રંગ પૂરવાનો છે? લાલ. બરોબર, તો અહીંયા તમારે લાલ રંગ પૂરવાનો છે આ લ માં. બરોબર, આવી રીતે તમારે આમાં રંગ પૂરી દેવાનો છે. પછી અહીંયા લ છે, પછી અહીંયા લ છે, ચકલી એટલે લ છે અને અહીંયા નથી. બરોબર, પછી અહીંયા આપણને કીધું છે ટ, તો ટ માં કેવો પૂરવાનો છે? લીલો. તો અહીંયા તમારે ટ માં કેવો પૂરવાનો? ચપટી. બરોબર, પછી ટમેટા, એમાં બે ટ આવ્યો છે તો તમારે બે માં કલર પૂરવાના છે આવી રીતે. બરોબર, પછી અહીંયા છે ચ. તો મિત્રો જુઓ ચ માં તમારે પીળો કરવાનો છે. તો પિચકારી, તો આમાં ચ ક્યાં છે? અહીંયા છે. બરોબર, આમાં ચ છે તો કે ના, આમાંય નથી, આમાંય નથી. પછી છે ખ, તો ખ માં તમારે ગુલાબી રંગ કીધો છે. તો ખેતરમાં એક આવશે. બરોબર, મારી પાસે આવો છે ગુલાબી એટલે હું એ કરું છું. પછી આમાં ખ ક્યાંય છે નહીં. બરોબર, તો જ્યાં છે ત્યાં તમારે અહીંયા પૂરવાનો છે.
છે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. તો અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું છે. તો આને શું કહેવાય? ખાંડણી દસ્તો છે તો એને શું કહેવાય? એને કહેવાય ખરલ. બરાબર. તો ખરલ નો ખ થાય છે. ખરલ તો લ સાથે જોડેલું છે અને ખ સાથે જોડેલું છે. આપણને બે મૂળાક્ષર સાથે જોડેલું છે. તો આ શું છે મિત્રો? તો કે લખોટી છે. તો લખોટી તો લ સાથે જોડવાનું આવશે અને ટી એટલે કે ટ સાથે પણ જોડવાનું આવશે. પછી છે ચકલી. તો અહીંયા ચ સાથે પણ જોડવાનું આવશે અને ચકલી એટલે કે લ સાથે પણ જોડવાનું આવશે. ત્યારબાદ અહીંયા આપ્યું છે પલંગ. બરાબર. તો પ તો નથી, લ તો છે તો લ સાથે જોડી દઈશું. બરાબર. પછી છે નખ. તો અહીંયા નખ છે. બરાબર. તો ખ સાથે જોડી દઈશું. ટમેટું. બરાબર. તો ટ સાથે અહીંયા જોડી દઈશું. બરાબર. આવી રીતે આપણે જોડી દેવાનું છે તમારે બુકમાં. ત્યારબાદ છે મિત્રો વાંચો. તમારે શબ્દો છે અહીંયા આપણને આપ્યા છે. બરાબર. આ એક શબ્દ અને આ બીજો શબ્દ વાક્ય જેવું બને છે નાનું. તો તમારે લખવાનું છે સરસ લખ ચમન લખ. ટપાલી આવે ટપાલ લાવે. ટપાલી શું લઈને આવે મિત્રો? ટપાલ લઈને આવે. બરાબર. ખાતરનાક ખેતરે ખાતર નાખ. ખાતર નાખવાનું પણ ખાતર ક્યાં નાખવાનું હોય મિત્રો? ખેતરે. બરાબર. ખાતરનાક ખેતરે ખાતર નાખ. પછી છે કાતર લાવ મીના કાતર લાવ. કાતર લાવવાની છે અને પછી નામ કીધું છે કે મીના કાતર લાવ. મિનલ ભણે છે વિરલ ગણે છે. ભણે છે અને ગણે છે એવું છે. બરાબર. સિતાર વગાડ નીતિન સિતાર વગાડ. રીના પાણી આપે છે ટીના પાણી પીવે છે. બરાબર. પછી છે કરીમાં કેરી ખા વીણા દાડમ ખા. પછી છે આંગળી ફેરવો. આવી રીતે તમારે આંગળી ફેરવવાની છે. અહીંયા શું છે મિત્રો? લ. તો લ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો તમારે લ આવી રીતે ઓળખી અને કરવાનો છે. બરાબર. લ ને આમ ઓળખી અને તમારે લ કરવાનો છે. પછી છે ટ. બરાબર. તો તમારે ટ ને આવી રીતે તમારે અહીંયા આંગળી ફેરવી ટ ઉપર ટ્રેસ કરવાનો છે. પછી છે ચ. તો અહીંયા તમારે ચ ને આવી રીતે આંગળી ફેરવી અને ચ લખવાનો છે. અને પછી છે ખ. બરાબર. તો ખ ને આવી રીતે આંગળી ફેરવવાની છે. પછી છે લખો. તો લખવાનું છે. તો અહીંયા તમારે આવી રીતે છે. તો અહીંયા લ તમારે શું કરવાનું છે? પૂરો કરવાનો છે આવી રીતે. બરાબર. પહેલા આમ શીખવાનું છે. તો તમારે અહીંયા લખવાનું છે મિત્રો આવી રીતે. બરાબર. આમ કરીને આમ. પછી અહીંયા પણ એવું લખવાનું છે. અહીંયા પણ એવું લખવાનું છે. અને અહીંયા તમારે આખો લ શું કરવાનો છે? પૂરો કરવાનો છે આવી રીતે લ. બરાબર. ત્યારબાદ અહીંયા ટ. તો તમારે આવી રીતે ટ કરવાનો છે. પહેલા આવો અડધો આમ. બરાબર. પછી થોડોક અડધો કરી પછી આખો કરવાનો છે ટ. આમ અડધો અને પછી થોડોક આખો વળાંક આવી રીતે લઈ લેવાનો છે ટ શીખવાનો. બરાબર.